આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, 5 રાજ્યોમાં ચૂંટણીને લઈને 4 તારીખે પરિણામ છે, પણ એક્ઝિટ પોલ જે આવ્યા છે તેને લઈને વાત કરવી છે. આસામમાં ભાજપના અણસાર છે, તમિલનાડુમાં ડીએમકે, તો કેરળમાં યુડીએફ સરકારનું અનુમાન છે. પણ સર, મુખ્યત્વે જે વાત કરવી છે આજે આપણે પશ્ચિમ બંગાળની, કારણ કે સૌને એમાં ઇન્ટરેસ્ટ છે સર. તો સર, બંગાળમાં અમુક એક્ઝિટ પોલ કહે છે કે ભાજપના જીતવાનું અનુમાન છે, તો અમુક એક્ઝિટ પોલમાં એવું કહે છે કે દીદી ફરી વાપસી કરશે. તો સર, આ એક્ઝિટ પોલ પર આપનું શું કહેવું છે ને બંગાળમાં શું ખેલા હોબે? बहुत अच्छी बात. જુઓ બેન, પરિણામ તો પોંડિચેરી સહિત 5 રાજ્યોમાં, તમે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પોંડિચેરી. આસામમાં બધાને ખબર છે, રિટર્ન વિથ થેન્ક્સ જે ભાઈ છે હેમંત બિસ્વાની સરકાર પાછી આવવાની છે. તામિલનાડુમાં ડીએમકે છે, એ આપને કહી દઉં. કેરળ અને પોંડિચેરી ડાબેરી પક્ષો છે, એ એવા શબ્દો પક્ષો છે જેને આ કોઈ ઓળખતું નથી. આ સૌરાષ્ટ્ર ગુજરાતને લાગે વળગે. સૌથી હોટેસ્ટ જેને કહી શકાય એ ચૂંટણી છે પશ્ચિમ બંગાળની, કારણ કે સરહદી રાજ્ય છે. નરેન્દ્ર મોદી સહિતના લોકોએ અનેક વખત કીધું છે કે આખું ત્યાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે, એટલે કે ઘૂસણખોરો સરહદથી એટલા બધા ત્યાં આવીને અરાજકતા વ્યાપી ફેલાવે છે કે એ હિન્દુસ્તાનનું અભિન્ન અંગ રહે કે કેમ, અથવા તો રહે તો બહુ સંવેદનશીલ રહે એ સ્થિતિમાં. ટૂંકમાં બીજું કાશ્મીર જો ની, જે નકશામાં તો આપણું અત્યાર સુધી આપણી પાસે અત્યારે છે, ભલે આપણું, પણ તમને ખબર છે આપણે નાના હતા ત્યારે ભણતા તો એવું લખતા કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. મને પણ શંકા થતી કે ગુજરાત માટે કોઈ દી નથી લખાતું, મહારાષ્ટ્ર માટે નથી લખાતું, રાજસ્થાન માટે નથી લખાતું, આ કાશ્મીર અભિન્ન અંગ છે એવું શું કામ લખતા હશે? હવે આપણને ખબર પડી, અભિન્ન અંગ એટલે એ આંગળામાંથી નખ વેગળા. આ નખ આપણા છે, આપણી સાથે છે, તો ફૂલે ફાલે આપણું ખાઈ પીને વધે ખરા નખ. તો તમે કાપી નાખો તો નખ તરફડિયા ન મારે, કે જાન છૂટી. આ કાશ્મીર જેવું થતું જતું હતું પશ્ચિમ બંગાળ. 7.60 કરોડની જનસંખ્યા વાળા આ રાજ્યમાં SIR નવી જે મતદાર સુધારણા યાદી થઈ, એમાં 91 લાખ લોકોને નામ કમી થઈ ગયા. 91 lakhs. અત્યારે 7.8 કરોડ જેટલા મતદાતાઓ એને 2 ફેઝમાં ન્યા મતદાન કર્યું, અને બંને ફેઝમાં પહેલું મતદાન થયું 9મી એપ્રિલે, બીજું 23મી એપ્રિલે. 9મી એપ્રિલે 93.19, અને કુલ મળીને બે વખતે થઈને તમે જુઓ તો સરેરાશ 92% જેટલું, 92.5% જેવું હાઈએસ્ટ, આ વર્લ્ડ રેકોર્ડ જેવું છે. આટલું મતદાન થયું એ એટલા માટે બહુ ચર્ચાસ્પદ છે, કારણ કે કારણ કે બધાને ખબર છે કે આ એવું એક રાજ્ય છે કે જો એને બિલકુલ સાચવવામાં નહીં આવે તો એ બીજું કાશ્મીર થશે, અથવા તો ભારત માટે માથાના દુખાવારૂપ થશે. 294 બેઠક વાળું આ રાજ્યમાં 148 બેઠક જેને મળે એ જીતે. પણ અત્યારે જે સર્વે થયા છે મેઇન 5 એજન્સીઓએ, PMark, મેટરાઇઝ, પીપલ પલ્સ, ચાણક્ય અને TVC, આ 5 એજન્સીઓએ સર્વે કર્યા. એમાં આપની જાણ ખાતર એક જ એજન્સી એવી છે, પીપલ્સ પલ્સ. એને કીધું કે TMC ની વાપસી થશે. બાકી બધામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે એવું કહેવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં અત્યારે આનંદ છે, અને આખા દેશનું ધ્યાન ત્યાં છે કે શું થવાનું છે. કારણ કે ભલે સર્વે થાય છે, પણ એમ તો 2021માં આવો જ સર્વે થયો હતો, અને એ બધાય ખોટા પડ્યા હતા. અને અંતે TMC ને 2/3 બહુમતીથી મમતા બેનર્જીની વાપસી થઈ હતી. આપની જાણ ખાતર પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર 24 પરગણા સહિતના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં 63 બેઠક એવી છે, 63, કે જેમાં 40% થી વધુ માઇનોરિટીના લોકો જીવે છે, અને એના 30% મતદારો છે એ સીધા મમતા બેનર્જીને મત આપે છે. હવે SIR પછી
ત્યાં બહુ મોટો ડખો થયો, બધા ગભરાઈ પણ ગયા હોય મુસ્લિમ કોમ્યુનિટી કે જો આપણે મતદાન નહીં કરીએ તો સંભવ છે કે 2029 ની લોકસભાની ચૂંટણીમાં આપણું નામ નીકળી જાય એવી સંભાવના છે. એટલે બધાએ ઉરલીને આપણી ભાષામાં કહું તો મત દીધા છે. તો હિન્દુઓએ પણ મત આપ્યા છે, કારણ કે જે 91 કરોડ લાખ 91 લાખ લોકોના નામ જે કમી થયા એ મોટા ભાગના ઘૂસણખોરો એટલે કે માઇનોરિટીઝ કક્ષાના છે. અને હિન્દુ સમાજ અગાઉના સમયમાં પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા નીકળી શકતો નહોતો. એ આ વખતે સરકાર, કેન્દ્ર સરકારે અર્ધ લશ્કરી દળો એટલા ઉચ્ચારા 2-3 હજાર પ્લાટૂન કે લોકો નિર્ભયતાથી મત કરી શક્યા. એટલે બે બાજુ જો અને તો વાળી વાત છે કે શું થશે. 4 મે મહિનાની 4 તારીખે રિઝલ્ટ બહાર પડશે. એટલે આજથી બરાબર 5મા દાડે હવે મમતા બેનર્જી અને એટલે ટૂંકમાં ટીએમસી અને બીજેપી આ બે વચ્ચે મેઇન તો ડખો છે. બાકી બધા જે હંજા બે ચાર બેઠકો છે એનું કઈ આવે નહીં. મમતા બેનર્જીની સરકારે ત્યાં શું પોતાના મેઇન મુદ્દા આકર્ષવા માટે તેને ગોઠવા એની હું તમને ફરીથી વાત કરીશ બીજા ફેસમાં. પણ મૂળ વાત એ છે કશ્મકશ જેવી સ્થિતિ છે અને આખા દેશનું ધ્યાન અત્યારે અહીંયા જેમ ગુજરાતમાં ગઈકાલે પરિણામ આવી ગયા અને અહીંનું વાત પૂરી થઈ, ભારતીય જનતા પાર્ટીનો દિગ્વિજય થયો. હવે બધાનું ધ્યાન જે છે ડાયવર્ટ થાય છે પશ્ચિમ બંગાળની સહિત 5 ચૂંટણીમાં. જી બેન. સર એક બીજી ખાસ વાત, એસઆઈઆર ની તમે જે વાત કરી, એક વાત છે ને એવી પણ ચર્ચાઈ રહી છે કે જો એસઆઈઆર નું કામગીરી જે થઈ છે એ યોગ્ય રીતે થઈ હશે અને જો એ રીતે લોકોએ એ રીતે જ મત આપ્યા હશે, જે તમે કહી રહ્યા છો કે 91 લાખ જેટલા મત વોટર્સ છે તેના નામ કમી થયા છે, તો એવી ચર્ચા છે કે એસઆઈઆરની જો એ કામગીરી બરાબર થઈ છે તો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પરિણામ આવવાની પૂરી સંભાવના છે. પણ સાયમલ્ટેનિયસલી જો એવી પણ વાત છે કે જો એવું નથી થયું કે 91 લાખવાળી જે અત્યારના વાત કરી રહ્યા છીએ આપણે, તો ટીએમસીની વાત આખી આવી રહી છે. કારણ કે મોટાભાગના આપણે જેટલા સ્પેક્યુલેશન્સ જોયા ને એમાં મોટાભાગે આ પ્રકારની જ ચર્ચા છે. સર, એસઆઈઆરનો મુદ્દો આટલો મહત્વનો પશ્ચિમ બંગાળમાં તમારા મતે શું કહેવું છે? બિલકુલ, ત્યાં સૌથી મોટો મુદ્દો આ એસઆઈઆર નો જ હતો. મમતા બેનર્જી એટલે જ ભડકા હતા અને ભારતીય જનતા પાર્ટી ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે એસઆઈઆર ને ઢાલ બનાવી તમે અમારા કોર વોટ બેંક એની ઉપર તરાપ મારો છો, એવું ટીએમસી નો આરોપ હતો. ઈ કોર વોટ બેંક એટલે કોણ? જેના નામ ઠામ ઠેકાણા હતા નહીં, યા તો બોગસ મતદારો હતા, યા ડબલ ટ્રબલ હતા, યા ગમે ઘૂસણખોરો હતા, મૂળ ભારતીયો પણ નહોતા. ન્યા ડુપ્લિકેટ આધાર કાર્ડ, ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડ, ડુપ્લિકેટ બધું ન્યા થઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં. એટલે આના જોરે તો મમતા બેનર્જીની સરકાર અણનમ રહેતી અને પેરેલલ ગવર્મેન્ટ ની જેવું જ ત્યાં નક્સલવાદ જેને કહેવાય એ પેરેલલ ગવર્મેન્ટ જેવું. જિલ્લા તો 12 થી 13 જિલ્લામાંથી 8-10 જિલ્લા તો કાયદેસર એવા છે કે ત્યાં સરકાર જેવું તંત્ર નક્સલવાદીઓનું છે. એની બેંકો છે ને એની નિશાળો છે ને એમાં થાય એવું થાય. બોલો ઈ કેવું કહેવાય? એટલું જ નહીં, આ ટાટા નેનો ઈ પ્લાન્ટ આખો મૂળ તો પશ્ચિમ બંગાળમાં ટાટા કંપનીએ નાખવાનું વિચાર્યું હતું, બધું કર્યું હતું. ત્યાંથી ગુજરાત શું કામ આવતા રહ્યા? ત્યાં પ્રોટેક્શન મની માંગવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં, જેને ખંડણી કહેવાય. એટલે ઈ પાછા બધા સત્તાધારી પક્ષને આશ્રિત લોકો છે. મમતા બેનર્જીએ આ જે આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટી માંડીને બધાનો કે પશ્ચિમ બંગાળમાં પ્રોટેક્શન મની માંગવામાં આવે છે અથવા તો ખંડણી ઉઘરાવવામાં આવે છે ઉદ્યોગપતિઓ પાસેથી, એને ક્યારેય ન તો ખંડન કર્યું ન કોઈ દિવસ એની ઉપર એક્શન લીધા. એટલે જે એસઆઈઆર સરખું સમજીને કર્યું સરકારે કે બા જે બોગસ લોકો હતા, બોગસ મતદારો હતા, એનો કાંટો કાઢી નાખ્યો. પછી એવું છે કેટલાક એમાં સારા માણસો કે સાચા માણસો પણ અંટાઈ ગયા હોય એવું બને. પણ એ બને તો બને, એમાં એવું છે બેન, હાથી તોળાતા હોય ને તો ગધેડા ધડામાં જાય એવી કહેવત છે.
બે હાથી લડે ને તો જંગલનો ખો નીકળી જાય એવું બને. એટલે ઈ બધું ઠીક છે, કારણ કે પછી વાત આવે મશીનરી ઉપર, તો મશીનને અક્કલ કે વિવેક હોતો નથી, માણસને હોય. એટલે આ SRI નો મુદ્દો સૌથી મોટો છે. ઈ તો મમતા બેનર્જીએ આમ જુઓ તો ઈ મુદ્દાને એટલા માટે હાઇલાઇટ કર્યો કારણ કે કેટલાક બીજા મુદ્દા દટાઈ જાય. પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા મુદ્દા બાકીના હોય તે કાયદો અને વ્યવસ્થાનો છે. બિલકુલ સર. મમતા બેનર્જી ચીફ, બિલકુલ આપે જોયા હશે. અને મમતા બેનર્જીએ એક જાહેર સભામાં કીધેલું છે કે મારી માતાઓ અને બહેનોને વિનંતી છે કે બને ત્યાં સુધી રાત્રે બહાર ન નીકળવું. બોલો, આનાથી મોટી કોઈ સ્વીકાર્યતા હોય? કાયદો વ્યવસ્થા કેટલા કચરા છે જેના ચીફ મિનિસ્ટર પોતે કે છે કે બેન દીકરીઓ બહાર નીકળતા નહીં. અને ઈ જ મુદ્દાને પછી નરેન્દ્ર મોદીમાં તો કઈ ઘટે નહીં. એને કીધું ઈ જ મુદ્દાને ઉપાડીને સીધે સીધું કે અમારે પાબંદી વર્સિસ આઝાદી, જો ઈ પાબંદી મુકતા હોય TMC ના દીદી, તો અમે તમને આઝાદી અપાવવા માંગીએ છીએ, વેલકમ, નીકળો બહાર, કોઈ કઈ તમારું કરી નહીં લે. પશ્ચિમ બંગાળમાં બીજા ડખા જે છે એ ત્યાં છે હિન્દુ મુસ્લિમની જે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો બિલકુલ કે છે કે તમે HM એટલે કે હિન્દુ મુસ્લિમ કરો છો, પણ તમારી જાણ ખાતર હંમેશા શરૂઆત જે કરે છે એ સામેવાળા કરે છે, એના પ્રત્યાઘાતમાં ભાજપ કરે છે. પણ ભાજપ મોટું છે એટલે નામ એનું આવે. તમે સાયકલ ને ખટારો ભટકાય ને તો કોઈ એમ ન કે સાયકલ વાળાનો વાંક છે. હું કે પૂર ઝડપે આવતા ટ્રક કે ચાલક કે સાયકલિસ્ટ ને ઉડાડ્યો, એ ઉડાડવા હાટુ નીકળ્યો હોય પણ સાયકલિસ્ટ આડો ન આવ્યો હોય, પણ મોટા વાહનનો વાંક ગણાય. બાકી ત્યાં હિન્દુ મુસ્લિમ ની હું વાત કરતો હતો, ત્યાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે સયાની ઘોષ, એ એક્ટ્રેસ પણ છે અને થોડું ઘણું ગાયક છે. ટૂંકમાં એ સેલિબ્રિટી છે, ભયંકર સેલિબ્રિટી. લોકો એને બીજા મમતા દીદી પણ કહે છે. એનું જે ગીત છે મેરે દિલ में है काबा आंखों में मदीना, એ આખા પશ્ચિમ બંગાળનું રાષ્ટ્રગાન જેવું થઈ ગયું હતું ચૂંટણી સમય દરમિયાન. તો HM કોને કર્યું કહેવાય? અને એટલે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને યોગી આદિત્યનાથ જેવા લોકોએ એને કીધું કે TMC ના દિલમાં કદાચ કાબા હશે, પણ પશ્ચિમ બંગાળના અમારા જે લોકો છે એના દિલમાં તો મહાકાલી છે, કાબા નહીં. એટલે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ સભા હોય ત્યાં જય શ્રી રામ એમ લોકો બોલે, પશ્ચિમ બંગાળમાં જય મહાકાલી, એ વાત બહુ હાલી. બરાબર. બીજું, મમતા બેનર્જીએ 72 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી. આપણે અહીં જેમ રાજકોટ સહિત ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં JNG ના નામે જે નવો પ્રયોગ કરવામાં આવ્યો કે નવા ચહેરાઓને મૂકવા બીજી પેઢી તૈયાર કરવી છે, એવું મમતા બેનર્જીએ જો 72 ધારાસભ્યો શું કામ કાઢ્યા ખબર છે? એ કે એ કાર્યકરો તરીકે બરાબર નતા, એની કામગીરી બરાબર નથી. હવે તમે વિચાર કરો, પ્રશ્ન થવો લાજમી છે કે જો ખરાબ હતા તો અત્યાર સુધી તો એને અટાવથી હાંચવા કેમ, અને હારા હતા તો કાઢ્યા કેમ? એટલે આ ડખો છે. પછી મમતા બેનર્જીએ એ બધું રિકવર કરવા કે ઊંધું ન પડે એટલે ત્યાં લક્ષ્મી ભંડાર નામની મહિલાઓ માટેની યોજના હાલે છે. 2.40 કરોડ મહિલા છે મતદારો, એને 1000 રૂપિયા મહિને આપતા હતા. એને એમ જાહેર કર્યું હવે અમે 1500 રૂપિયા આપશું એમ. પણ હવે ઈ છે રેવડીબાજીમાં તો ભાજપે ક્યાં પાછું પડે એમ છે. ભાજપે કીધું અમે 3,000 આપશું. આપડા એવું છે, અહીં ક્યાં ખીચામાંથી દેવા છે, સમજી લ્યો. મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન જાય ક્યાં નાવા જવું છે. આમાં તો ગામના પૈસે તાગડધીરના છે. તો 3,000 રૂપિયા મહિલાઓને મહિને રોકડા, સરકારી બસમાં મુસાફરી ફ્રી, પછી સરકારી નોકરીમાં 33% રિઝર્વેશન. આમાં એને લાણી કરવામાં ભાજપે કઈ ખામી નથી રાખી. પણ ઈ બધું બેલેન્સ થતા તમારી જાણ ખાતર ચૂંટણીનો ચક્રાવો ભયંકર હદે વધ્યો. પશ્ચિમ બંગાળમાં ડેમોગ્રાફી જેમ બદલતી હતી એમ ડેમોક્રેસી પણ બદલતી ગઈ. ડેમોગ્રાફી વર્સિસ ડેમોક્રેસી, લોકતાંત્રિક વ્યવસ્થામાં લોકોની શ્રદ્ધા બેઠી. અને કહેવાય છે એ પ્રમાણે કે મોટા ભાગનું મતદાન જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફે થયું.
એટલે જે રેટિંગ એજન્સીને અમે નામ આપ્યા પી માર્ક, મેટરાઇઝ, પીપલ પલ્સ, ચાણક્ય અને ટીવીસી, આ બધાએ જે કર્યું એમાં પીપલ પલ્સ ને બાદ કરતા બાકી બધાએ તૃણમૂલ કોંગ્રેસને 118 થી 140 સુધીની બેઠકો આપી. સામે ભારતીય જનતા પાર્ટીને 150 થી માંડીને 175 સુધી આપી. અને સુવેન્દુ સરકારથી માંડીને બધા ટીએમસી વાળા અરે ભારતીય જનતા પાર્ટી લોકો કે અમે 200 પ્લસ 200 પ્લસ જઈ રહ્યા છીએ. એ તો દાવા છે, એ બધું જે થાય છે. પણ ભારતીય જનતા પાર્ટી ન્યા લગભગ સરકાર બનાવે એવી અત્યારે માન્યતા છે બેન. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર.